ધરોઈ એડવેન્ચર ફેસ્ટની ઉત્તર ગુજરાત માટે અને એમાં પણ ગુજરાતીઓ માટે આમ જુઓ તો વધુ એક ફરવાલાયક સ્થળ ઉનાળાની અંદર વધુ એક ડેસ્ટિનેશન ઉમેરાયું છે, કારણ કે 45 દિવસ સુધી ધરોઈમાં આ ફેસ્ટ ચાલવાનો છે, એડવેન્ચર ફેસ્ટ, ને મુખ્યમંત્રી દ્વારા આજે એનું લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વોટર સ્પોર્ટ્સ હોય કે પછી અલગ અલગ એડવેન્ચરસ એક્ટિવિટી હોય, રેપલિંગ હોય, રોક ક્લાઇમ્બિંગ હોય, આવી વિવિધ એક્ટિવિટીઝ છે કે જેમાં લોકો અહીંયા આનંદ માણી શકે છે અને આ 45 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટનું આજે ઉદ્ઘાટન મુખ્યમંત્રીએ કર્યું છે। ઉત્તર ગુજરાતમાં ખાસ અંબાજીથી લઈ અને વડનગર સુધીની ટુરિઝમ સર્કિટને વિકસાવવા માટે રાજ્ય સરકારે આ વખતે પહેલી વખત ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરી છે, જેમાં ધરોઈ ડેમ જે આવેલો છે એ ધરોઈ જળાશય અને એના કેચમેન્ટ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી થઈ શકે, સાથે લોકો ત્યાં રહી શકે, જે પ્રવાસીઓ આવે છે એ એના માટે પણ અહીંયા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। કેચમેન્ટ વિસ્તારની અંદર બોટ મારફતે એક અલગ અલગ પ્રકારની જે એડવેન્ચર હોય છે, જેમાં પેરાસાઇલિંગ હોય છે, સ્કૂબા વગેરે છે અને અલગ અલગ એક્ટિવિટીઝ અહીંયા કરવામાં આવી રહી છે। સાથે સંપૂર્ણ સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો તમામ પ્રકારના મેઝરમેન્ટ છે તે પણ અહીંયા ધ્યાને લેવામાં આવે છે। તો ધરોઈની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા પેરાસેલિંગ ચાલુ કરી રહ્યા છીએ। તો આજે ફર્સ્ટ દિવસની અંદર બહુ સારા ક્રાઉડ અને ટુરિઝમને વેગ મળે એના માટે ઘણા બધા પ્રવાસીઓ આવેલા છે, જેમને અત્યારે પર પર્સન પેરાસેલિંગના આપણે 1500 રૂપિયા રાખેલા છે અને મોટર બોટ એટલે સાદી બોટથી ચક્કર મારવાના પર પર્સન 500 રૂપિયા રાખેલા છે। જે રોટીમાં આપણે સૌથી પહેલાં આપણે લાઈફ જેકેટ પહેરાવીએ છીએ, જે લાઈફ જેકેટની અંદર એક રિસ્ક મેનેજમેન્ટ, જો વિધાઉટ લાઈફ જેકેટ આવો એક રિસ્ક બની જાય છે, બરાબર છે। એટલે ફર્સ્ટ પ્રાયોરિટી જે આપણે લાઈફ જેકેટ પહેરાવીએ છીએ, આખી આપણી ત્યાં ટીમ ઊભેલી છે। ત્યાર પછી આપણે ફોર્મ રાખેલું છે, ફોર્મની અંદર ફિલઅપ કરાવીએ છીએ। મેડિકલ ઇસ્યુ કાંઈ પણ લાગી જાય કે કાંઈ પણ દુર્ઘટના થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ખુદ તમે તમારી પર જ લ્યો છો, એવા માટે આપણે એક ફોર્મ ફિલઅપ કરાવીએ છીએ, જેનું એનું નામ, એની સિગ્નેચર્સ છે, આ બધું એની અંદર આપણે પ્રોપરલી ભરાવીએ છીએ। ઉત્તર ગુજરાતમાં આ પ્રકારે આખી ટુરિઝમ સર્કિટ જે છે કે અંબાજીથી લઈ અને વડનગર સુધીની ટુરિઝમ સર્કિટ, બુદ્ધિસ્ટ સર્કિટ એક તરફ રાજ્ય સરકાર વિકસાવી રહી છે, એની સાથે અન્ય પ્રકારના ટુરિઝમો વિકસાવવાના ભાગરૂપે આ પહેલી વખત 45 દિવસનો ધરોઈ એડવેન્ચર ફેસ્ટ છે તે રાજ્ય સરકારે 23 મેથી શરૂ કર્યો છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ધરોઈ।